જય જવાન જય કિસાન। આપણે કાલ ડીઝલ હાટુનો વિડીયો મૂક્યો હતો, પણ આપણે રાતે કાલ ડીઝલ લઈને આવ્યા છીએ। રાતે 10-12 વાગે ડીઝલ આપણે મળ્યું હતું। 40-50 કિલોમીટર રખડ્યા ત્યારે આપણે ડીઝલ મળી રહ્યું હતું, અને ડીઝલ મળી રહ્યું એટલે આપણે ટ્રેક્ટરવાળા કાકાને હું કાકા બી ડીઝલ ગોતતા હતા। ડીઝલ મળી રહ્યું એટલે જો વાડીએ સાહ નાખવાનું ચાલુ આપણે કરી દીધું છે। ડીઝલમાં તો બહુ હેરાન થઈ ગયા, પણ ડીઝલ તો લાયા વગર છૂટક્યો હતો તો, જેમ કે ડીઝલ વગર તો આપણું કામ કાંઈ થાય એવું નહોતું, ને ખેતરનું કામ બંધ રહેવું જોઈએ। એના માટે આપણે ડીઝલ તો ગોતીને લાયા રાતે, અને ડીઝલનુંથી કામ ચાલુ આપણું થઈ। ડીઝલમાં તો એવા હેરાન થયા હતા ને કે વાત જવા દો તમે। ઠેઠ બગડથી ધંધુકા નીંકા કોટડા ગુંજા ને બધે રખડતા આવ્યા તારે માન અમને ખાલી 30 લીટર ડીઝલ મળ્યું। 30 લીટરમાં ચેમ પૂરું પાડશું? અત્યારે કિસાનની એવી મજબૂરી છે ને, ખેડૂતોની બધા બિચારા કેવા હેરાન થાય ને કે તમે વાત જવા દો, કેમ કે ડીઝલ જોવો એટલું કાંઈ મળતું નથી આપણને, અને જોવો એવી ટાઈમે કાંઈ ખેતી થતી નથી। જેમ કે ડીઝલ વગર તો ટ્રેક્ટરનો હાલે નહીં, એટલે ટ્રેક્ટર વગર તો કાંઈ ખેડ અત્યારે થાય નહીં, એટલે બધું એવું હેરાન થાય છે ને ખેડૂત અત્યારે કે લાઈનનો વિડીયો મેં મૂક્યો તો તમે જોઈ ગયો, કેટલી લાઈન હતી લાંબી। એમાં ચેમ ડીઝલ આપે તોય પાછું 2000નું લીટર ડીઝલ આપવાનું, જાજુ ડીઝલ નથી આપતા। થાય ખરી હવે આપણે તો અત્યારે આપણું રડી ગયું છે, એટલું કામ થાય એટલું, પછી આગળ ખબર પડે। હવે જો આજ સા નખાય એટલે આપણે કાલથી ડીપ પાથરવાનું ચાલુ કરી દેવાનું। જો બપોર પછી મેળ આવે તો ડીપ પાથરી દેવી। ડીપ પાથરી આપણે બાંધા જોઈન્ટને વોઈન્ટ મારશું તો એ આપણે 2 દી વ્યા જાય છે, પછી ત્રીજા દી આપણે પૈસા સોંપશું, એટલે હવે સમજવું 25-27 તારીખ તો આપણે આવી જાય છે, અને માણસોએ તો બીજાએ તો ઉગાડી દીધું છે। તો હજી ડીપ અહીંયા આપણે શેટે પડી છે ઉપલ્યા, ડીપના સકડાએ પીડ્યા ગઈ એમના માણસો આંકા તો પાણી વાળીને ઉગાડી દીધા કાલ। હવે જો ઝાર્યું બાર્યું બધા પડા ખાલી થવા મળ્યા છે। હવે ડીઝલની શોર્ટેજ જ એટલી છે ને કે જ્યાં ડીઝલ મેળ આવતું ને ખાલી ડીઝલનું નામ પડે કે આ પંપે ટાંકો આવવાનો છે એટલે તમારે એમ લાઈન લાગી જાય ને તરત 5 કલાકમાં 2 કલાકમાં ડીઝલ ખાલી જોવે એટલું। ને સરકાર પછી એમ કહે છે આપણને કે ડીઝલ ને પેટ્રોલ ઓછું વાપરો। હવે આમાં થોડુંક હાલવાનું છે, આમાં પેટ્રોલ ડીઝલ વગેરે આપણે થોડીક ખેડ થવાની છે, એટલે ડીઝલની બહુ રામાયણ છે। જેને કોઈના કોન્ટેક્ટમાં ડીઝલ થવાનો મેળ આવે તો કોમેન્ટમાં કહેજો આપણે ડીઝલની જરૂરત છે। જેટલું બને એટલું આપણને મદદ થાય એટલી ખેડૂત ભાઈઓને મદદ બધા કરજો, ને આપને કરજો, એટલે બહુ કાંઈ વાંધો આવે નહીં, એટલે આપણું રડી જાય। હવે તો ડીઝલ મળ્યું છે, આજે આપણું સાહબા નખાઈ જાય છે, કાકાને સાહબા નાખવાના છે, લોટરી મારવાની બાકી છે, એટલે એમનું બધું થઈ જાય છે। એટલું મળ્યું છે, તાવરું પાછું ક્યાંક 20-50 લીટર મળે તો ગોતતા રહીશું। જોકે સાંજે આજ તો જવાનું છે બોટાદ ડીઝલ લેવા માટે જ તે ડીઝલ અહીંયા હવે આવે છે એક મળે છે કે નહીં મળતું, હવે બોટાદ જઈએ પછી આપણે ખબર પડે। જો બધે પાણી વાળવાનું બધું ચાલુ જ છે, જો પાણી વાળા છે, સાહ નાખવાનું આપણે ચાલુ થઈ ગયું છે, એટલે આવાજ ઉપાડી એને સાહ નાખી જાય એટલે 2-3 દિનમાં આપણે બીજું કામ છે। ડીપ લાંબી કરવાની છે, હાંધા બાંધા કરવાના, જોઈન્ટ મારવાના છે। હજી બિયારણે કયું લાવવાનું લાયા નથી, બિયારણે કયું લાવી ગઈ કાંઈ નક્કી નથી, ને બાકી તો હવે ડીઝલની બહુ થોડીક રામાયણ છે, એટલે તોય આપણે થોડુંક મોડું થઈ ગયું છે ખેડ કરવામાં, નકર તો અત્યારે આપણે કપાસ ઉગી ગયો હોય, કાકા એમને ઉગાડી દીધો, ઉગતો આવે થોડો એટલે એવું કાંઈ વાંધો છે નહીં। હવે આપણે કોઈ એવું લાગે તો બપોર પછી ટાઈમ રહે તો આપણે ડીપ લાંબી કરી દેવી, નકર પછી કાલે। ને સાહ જુઓ તમે, અને સીધા એકદમ આ છે કાંડાની કળા। હલો, એ તો હવે જે થાય છે ડીઝલનું એ જોયું જાહે, મળે તો હજી લાવશું, ન લાવે તો આપણી ખેડ થાય એટલું તો કામ થઈ ગયું હોય, બીજું તો બધું જોયું જાય છે। અને જો ડીઝલ કોઈને કોન્ટેક્ટમાં હોય તો આપણે મેસેજ કરજો, કોમેન્ટ કરજો, આપણે ડીઝલ લઈ જઈશું આવીને, અને બીજું બધું જે કામકાજ થાય એ હવે કરીશું આપણે। જો ટ્રેક્ટર હાલ્યો હવળા, અને આપણે હવે
ચા બા નખાવાના છે એટલે આપણે થોડુંક બીજું કામ છે એ કામ કરી નાખ્યું. જય જવાન જય કિસાન.